શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો સ્વાગત છે તમારું પાછું એક નવા અમારા બ્લોગમાં. તો મિત્રો આ બ્લોગ આમ 5 દી આમ બ્લોગ આ ઘણો મોડો થઈ ગયો મીકો ચેનલમાં આપણી. તો આપણે હવે આવી જશે અત્યારે વાયરલેસ કરવા વિકુભાઈની ઓળીનો બ્લોગ તમે જોયેલો છે. તો આજ મિત્રો જવાનું છે આપણે દશામાની ધારે. તો આજે હાલો વાયરલેસ કરી તમને આગળ મળીએ. જય શ્રી રામ મિત્રો. ફાઇનલી હું નીકળી ગયો. તો વાવડો આવે તો ઘડી કહેલું કરી દો. આડી માઇક હું ટચ કરી લઈ. હાલો તો આગળ તમને મળીએ. તો મિત્રો અત્યારે અડધો રસ્તો મેં અહીંયા ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી લીધો છે ને અત્યારે આપણી ટીમમાં જોઈન કરી જાય સુનિલભાઈ. આ તો આપણે અરે હતા તો અડધી ટીમ અમે જોઈન કરી જઈશ ને હવે હાલા જઈશ. તો હવે તમને મળી જાય અડધા રસ્તે ને અત્યારે જો આ બધું છે મિત્રો. તો હવે સિનેમેટિક સીન તો તમને ડાયરેક્ટ જોવા સામે જ મળી જાય દશામાની ધારે. ના એક બ્લોક મેં નાખ્યો હતો એમાં તમને મેં દેખાડ્યું હતું. કોમેન્ટ કરો તો દેખાડા, પણ તમે કઈ કોમેન્ટ નથી કરી તોય તમને હું દેખાડ દઉં. તો હાલો જય શ્રી રામ, મળીએ તમને બીજા મિત્રો. અત્યારે ફાઇનલી પૂગી ગયા છે દશામાની ધારે. તો હાલો આડી તમને સિનેમેટિક સીન તમને થોડા કાઢી દેખાડું. તમને સિનેમેટિક દેખાડું. હાલો મિત્રો અત્યારે ફાઇનલી દશામાની ધારે પૂગી ગયા. વાવડો ને પુલ છે એટલે જો મિત્રો એટલે એરકો બ્લોક કરવાનું મન નથી થતું. વાવડો બહુ જ છે. અત્યારે દશામાના મંદિર ઉપર બેહાશ મિત્રો. દશામાના મંદિર ઉપર અત્યારે અમે બેહાશ. હવે હાલો તો હવે આગળ મળી જાય તમને. હા જોઈ લઉં મિત્રો. મિત્રો અત્યારે અમે આવી ગયા હતા કોરમાં ફોટો શૂટ કરી લીધા. એક આધી રીલ બનાવી લીધી. હાલો તમને હવે આગળ મળીએ. તો જય શ્રી રામ. હવે હાલે જઈએ છે અમે ઘેર. આપણી ગેંગને દેખાડું કે તમને? આ જોઈ લઉં આપણી ગેંગ. બધા નમૂના જ છે. હલો તો મોટો. હાલો તો હવે જઈએ. આપણી ટીમમાં એક કારુભાઈ નથી એવા. હાલો આગળ તમને મળીએ. જય શ્રી રામ. જય શ્રી રામ બધા કહી દઉં. જય શ્રી રામ. આમાં એક બે સિંધુ છે, બાકી બીજા બધા કટ્ટર છે. હાલો મિત્રો અડધો રસ્તો મેં કવર કરી લીધો. અહીંયા દરિયો કિનારો આવી ગયો છે. હાલો દિલપેશનું ના એનું તો નામ નથી લેવું, એ આપણો ટીમનો માણસ નથી મિત્રો. હાલો આગળ મળો. અત્યારે થોડાક ફોટા શૂટ અમે કરી લીધા છે. જોઈ શકો છો એક બ્લોક તમને અહીંયા મિત્રો જોયો છે. અને તમે અમુક મને કહેતા હતા કે કોમેન્ટ કરે તો કોમેન્ટવાળાના નામ નથી લેતો. પણ મિત્રો અમુક જણા કોમેન્ટ કરે છે ને અમુક નથી કરતા. તો એક વિડીયોમાં કરો ને બીજા વિડીયોમાં તમે ન કરો તો મિત્રો તમારું નામ આવે. તો હવેથી આ વિડીયોમાં કરજો એટલે બીજા વિડીયોમાં નામ લે કોમેન્ટવાળાનું. આ વિડીયોમાં તો નામ નહીં લઉં. અલી કે તમને કહેતો હતો ભાઈ એ વિડીયોમાં નથી નામ લીધું. હવે તમે કોમેન્ટ કરજો એટલે આના પછીનો વિડીયો આવે ને એમાં હું તમારું નામ લઈ લઈશ. બોલો જય શ્રી રામ. મિત્રો અત્યારે ગરમી બહુ થાય છે. અમે હેલા જઈએ છીએ. તો એક તમારો માણસ હતો એ અમારાથી થઈ ગયો સમજો ને. ગાડી મિત્રો અહીંયા સલવાણીથી યાદ હોય તો એક બ્લોકમાં તમે જોયું અલ્પેશ નંબે આવતા હતા ત્યાં ગાડી અહીંયા હલવાઈ ગઈ હતી. પૈયાવાળી ગાડી હતી. તો અમે હવે જઈએ છીએ ઘેર જઈને હવે દરેક તમને છે ને મિત્રો ઘેર જ મળી જાય. હાલો તો જય શ્રી રામ. ઘેર તમને મળી જાય. One day later. તો જય શ્રી રામ મિત્રો. આજ તો બીજો દિવસ ને તમને ડાયરેક્ટ મેં ઘેરલી ઉતરવાનું કીધું હતું. ઘેર જઈને તમને મળ્યું. ઘેર જઈને કાંઈ આમ મજા નથી એટલે વિચાર્યું નહોતું ને ડાયરેક્ટ આજ બ્લોગ ઘેરલી નહીં પણ અહીંયા દરિયા કિનારાની લોકેશનવાળી બ્લોગ શરૂ કરું. તો જોઈ શકો છો અહીંયા એક રીલ બનાવવાની છે. તો એ બની ને રીલ અહીંયા બનાવવા ને મિત્રો તો એ ઇન્સ્ટાગ્રામ ઉપર આવી જાય. હાલો સમંદર ફિલ્મ નીકળ્યો છે ને તું મારો દરિયો એમાંથી એક રીલ બનાવવાની છે. રીલ બનાવવા તો ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જાય. ઇન્સ્ટાગ્રામની આમાં કાંઈક આવતી છે લિંક તો જોઈ લેજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો આગળ મળીએ. જય શ્રી રામ. અત્યારે જો હું આની ઉપર બેસી ગયો છું. મોટા હવે આ મારી પશુવાડે છે ને પીયુ સામે જરો તો મિત્રો આમાં શું છે બ્લોગમાં મિત્રો મેં છે ને યાદ હોય તો સિનેમેટિક દશામાની ધારના કીધા હતા. એ સિનેમેટિક સીન છે ને મિત્રો હું ઉતારવાના ભૂલી ગયો બધા મજાકમાં તે આમાં નહીં આવે એના માટે સોરી મિત્રો. ને બીજું એ હતું કે કોમેન્ટનું તમે કહેજો. કોમેન્ટનું તમે પહેલાં તમને કીધું છું. ચાલો જય શ્રી રામ. આગળ મળીએ મિત્રો. ફાઇનલી અત્યારે વિશનભાઈની ઘેર આવી ગયો છે. ગરમી થાય છે બહુ જ ને વિશનભાઈ અહીંયા સુતા છે. આ છે વિકુ. એક માણસનું મોઢું નહીં દેખાય તો તમને કોમેન્ટમાં એક ભાઈ કીધી હતી એટલે એમાં નહીં દેખાડું. મુકેશભાઈ છે અહીંયા ફોનમાં વાત કરે છે ને. હાલો તો હવે થોડીક વાર રહીને મળીએ. એક છે માણસ વહી જાય પછી મળીએ. જય શ્રી રામ. मैं नहीं बताऊंगा
चलो ठीक है, सही है। તો તમે આ બ્લોગ જોયો એ બ્લોગ હમણાંનો નથી, ઘણો સમય થયો, એટલે હમણાં હું કામ બ્લોગ નાખતો નહીં, તો બ્લોગ નાખી દઉં. તો પીડ્યો તો મારી પાસે આમ એક્સ્ટ્રા કહે ને, એ પીડ્યો તો બ્લોગ તે નાખી દીધો મિત્રો. તો હાલો જોઈ લઉં એવો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને પછી હવે બ્લોગ બનાવીએ એટલે મળીએ મિત્રો. હાલો જય શ્રી રામ. તો હાલો હવે આવી જ જશે અત્યારે બાપભાઈની દુકાને. તો આ તમને આશા છે કે બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બ્લોગ આ એન્ડ કરીએ. તો હાલો જય શ્રી રામ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.